હાલો ફ્રેન્ડ્સ, આપણે હવે 18 સુધીનું કામ પૂરું કર્યું. બરાબર. આપણું સ્વાધ્યાય છે 9.4. 9.4 માં આપણે લાસ્ટ લેક્ચરની અંદર 15, 16, 17 અને 18 બરાબર આટલા આપણે કર્યા હતા. હવે 19, 20, 21 અને 22 આટલા બાકી. બરાબર. હાલો તો લઈએ આપણે નંબર 19. હવે ધ્યાન દેજો, કારણ કે હવે જે દાખલા આવશે બરાબર એની અંદર થોડુંક લાંબી પ્રોસેસ થશે. મેથડનો તો એનો જ ઉપયોગ થશે કે અલગ કરો ને સંકલન કરો. સ્ટાર્ટિંગ અલગ હશે. બરાબર. હાલો બરાબર. તો આપણે હવે જોઈએ કે આમાં શું છે, સ્ટાર્ટ કેમ કરવું. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. એટલે આની નીચે એક અંડરલાઈન કરજો કે ગોળાકાર બલૂન નું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. એટલે અચળ છે. ચોક્કસ દરથી વધે છે એટલે ઘનફળ અચળ છે. ઘનફળનો વધારો અચળ છે. જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી ત્રિજ્યા 6 એકમ થઈ જાય તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા કેટલી? પછીનું તો બધું ડેટા આપ્યા છે. મેન તો શરૂઆત છે. શું? તો કે ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે જેથી તેનું ઘનફળ જે ચોક્કસ દરથી વધે છે. તો ગોળાકાર બલૂન એટલે ગોળક. તો અહીં ગોળાકાર બલૂન નું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. બરાબર. હવે ઘનફળને v કહેવાય. કોણ વધે છે? તો કે ઘનફળ. ઘનફળનો વધારો એટલે dv/dt. એ ચોક્કસ દરથી વધે છે એટલે k લઈ લે, અચળ k, જ્યાં k બરાબર અચળ. આપણે કીધું જેમ કરીએ છીએ આપણે. આ v એટલે ઘનફળ. ઘનફળ કોનું? ગોળાકાર બલૂન એટલે ગોળકનું. ઈ ઘનફળ જે ચોક્કસ દરથી વધે છે એટલે ઘનફળનો વધારો એટલે dv/dt ને ચોક્કસ દરથી વધે છે એટલે dv/dt બરાબર k. હવે v ની ફોર્મ્યુલા મૂકી દઈએ તો આ d/dt અને ઓફ v છે ને, v એટલે શું? v એટલે ઘનફળ કોનું? ગોળાકાર બલૂન એટલે ગોળકનું. ગોળકના ઘનફળની ફોર્મ્યુલા 4/3 પાઈ r ઘન બરાબર k. હવે જો અહીંયા બંને બાજુ વિકલન નથી. આ d/dt 4/3 પાઈ r ઘન છે. બરાબર. તો પછી એને સોલ્વ કરી નાખી એટલે આટલાનો આન્સર શું આવે એ લખીએ ને બરાબર કે એમ ને એમ. નથી તો બે બાજુ સંકલન લેતા કે નથી તો બે બાજુ વિકલન લેતા. આ d/dt એમ ને આપણે તો ખાલી v ની ફોર્મ્યુલા મૂકી છે. હવે આપણે d/dt ને આનું વિકલન કરવાનું છે. જેટલામાં વિકલન છે એ કરવાનું છે. બે બાજુ વિકલન લીધું નથી આપણે. તો d/dt એટલું છે તો આટલામાં 4/3 પાઈ તો અચળ છે. હાલો r ના ઘન છે, r નો ઘન, એનું વિકલન પણ t ની સાપેક્ષે છે. તો r³ નું થાય 3r² અને વિધેયનું વિકલન dr/dt અને બરાબર કે જેમ આવતું બેમ કરતા ગયા. ઘનફળનો વધારો dv/dt k જેટલો છે. v એટલે ઘનફળ, એની ફોર્મ્યુલા મૂકી દીધી. હવે d/dt ને એટલું સોલ્વ કરવું પડે આપણે. તો d/dt એટલે t ની સાપેક્ષે આટલાનું વિકલન કર્યું તો 4/3 પાઈ તો અચળ છે, બહાર લઈ લીધા. r³ નું થાય ઘાત આગળ 1 ઘાત ઓછી ને વિધેયનું વિકલન, કારણ કે t ની સાપેક્ષે હતું એટલે આવ્યા dr/dt અને બરાબર k.
હવે આ તન ગયા, શું વધ્યું? 4 પાઈ r સ્ક્વેર dr બાય dt બરાબર k. હવે આપણી મેથડ કન્ટિન્યુ થઈ ગઈ. dy બાય dx, તો dy dx ને અલગ કરો, બંને બાજુ સંકલન કરો. અહીંયા dr બાય dt, તો dr dt ને અલગ કરો, બંને બાજુ સંકલન કરો. dr એટલે r, dt એટલે t, તો r અને t ઈ ચલ થશે, બાકીનું બધું અચળ. તો dt ને સામે લઈ જાવ, કારણ કે t તો ક્યાંય છે નહીં, તો પછી 4 પાઈ r સ્ક્વેર dr એટલે આટલું r ને t નથી એટલે dt અમે સામે લઈ જવા પડશે. તો 4 પાઈ r સ્ક્વેર dr બરાબર k dt. હાલો બંને બાજુ સંકલન લેતા, તેથી સંકલન 4 પાઈ r સ્ક્વેર dr k સંકલન dt. હાલો આમાં 4 પાઈ તો બહાર જ રહેશે ને, અચળ છે. r સ્ક્વેર નું શું થાય? r ક્યુબ બાય 3 ઇક્વલ ટુ kt પ્લસ c. રેડી? અહીંયા હાલો અહીંયા તમે સંકલન લઈ લીધું હોત ને, તો અહીંયા સંકલન આવી જાત, આમાંથી d બાય dt નીકળી જાત, તો આવી ગયા 4 બાય 3 પાઈ r ક્યુબ જ આવી ગયો મારે, પણ મારે તમને એમ નહોતા લઈ જવા, આપણે આ સ્ટેપ સુધી જવું હતું એટલે. હાલો તો 4 પાઈ r ક્યુબ બાય 3 એટલે આને વ્યવસ્થિત લખી નાખી. 4 બાય 3 પાઈ r ક્યુબ બરાબર kt પ્લસ c. આ નંબર 1. અત્યાર સુધી કઈ કર્યું જ નથી આપણે. અહીંયા v ની ફોર્મ્યુલા મૂકી, હવે આટલું આપણે સોલ્વ કરવું હતું, તેમાં dr બાય dt આવ્યા, અહીંયા dr dt અલગ કરીને સંકલન કર્યું ને સમીકરણ 1 સુધી પહોંચ્યા. હવે ડેટા જુઓ. શરૂઆત એટલે સમય 0 હોય, એટલે t બરાબર 0 ત્યારે તેની ત્રિજ્યા 3 એકમ એટલે r બરાબર 3 મૂકો સમીકરણ 1 માં, કંઈક મળશે તમને, c મળશે. હાલો t બરાબર 0 એટલે આ 0, પણ પેલા r મૂકી, r એટલે કેટલા છે? 3. તો 4 બાય 3 પાઈ 3 નો ઘન બરાબર 0 પ્લસ c, કારણ કે t તો 0 છે ને, એટલે 0 પ્લસ c. હાલો તો c કેટલા આવ્યા? આ એક વાર 3 ગયા, 3 નો વર્ગ 9, 9 ચોક 36, 36 પાઈ. એક વાર 3 ગયા, લાવ્યા વર્ગ વધ્યો, 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 4 36 પાઈ. હવે c બરાબર 36 પાઈ ને સમીકરણ 1 માં મૂકો. હાલો તેથી 4 બાય 3 પાઈ r ક્યુબ બરાબર kt વત્તા c, ને c એટલે 36 પાઈ. એટલે હવે ટૂંકમાં c મળી ગયા, તો હવે આપણા માટે આ સમીકરણ ઉપયોગમાં લેવાશે, કારણ કે c મૂકી દીધા ને. હવે 3 સેકન્ડ પછી એટલે t બરાબર જ્યારે 3 હોય ત્યારે r કેટલા? તો કે 6 એકમ. હાલો મૂકો સમીકરણ 2 માં. તેથી આ કન્ટિન્યુ 4 બાય 3 પાઈ વળી પાછા 3 નો ઘન, 3 નહીં પણ 6 નો ઘન બરાબર t કેટલા? 3 એટલે 3k વત્તા 36 પાઈ. ઓકે, હવે આને તમારે ઈઝીલી કેલ્ક્યુલેશન કરવું હોય તો જુઓ, આ 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કહેવાય, તો અહીંયા 6 ને અહીંયા 3 એટલે 3 દુ ને 6 થાય, એટલે હવે 2 ગુણ્યા 6 ગુણ્યા 6 થઈ ગયા, 6 36, 36 ગુણ્યા 2 72, 72 ગુણ્યા 4 કરવાના છે આપણે. ઓકે, 72 ગુણ્યા 4. હાલો 72 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય? 72 ગુણ્યા 4 એટલે થશે 288. એટલે ઇન શોર્ટ આ કેલ્ક્યુલેશન 288 પાઈ થયું. ત્રણ કે વત્તા 36 પાઈ. 288 પાઈ ઓછા 36 પાઈ. 88 માંથી 6 કાઢો એટલે 82 વધે, 82 માંથી 30 કાઢો એટલે 72, 62 ને 52. તો 3 કે
બરાબર 252 પાઈ. તો k બરાબર 252 ભાગ્યા 3 થાય એમ છે. 3 અઠા હાલો 3 ને છેદમાં લઈ જાય બરાબર. 252 ભાગ્યા 3 કરીએ તો 8 તેરી ને 24 એટલે 3 અઠા 24 એટલે 8 અને 1 ને 2 વધ્યા 3 ચોક 12 એટલે 84 પાઈ આવ્યા. k ની કિંમત કેટલી આવી? 84 પાઈ. હવે t કેટલા અને શું મેળવવાનું ઈ કયો. t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા કેટલી? હવે આપણા માટે મેઇન સમીકરણ આ છે. એમાં t એટલે t રાખવાના છે. તો r કેટલા? તો આ સમીકરણમાં t મૂકી દઈ. t એટલે t જ છે એટલે આન્સર એ t ફોર્મમાં હશે. એટલે t એટલે t k મળી ગયા અને r કેટલા? હાલો તો સમીકરણ 2 માં k ની કિંમત મૂકતા, કારણ કે t તો t જ રાખવાના જ એટલે હાલો તેથી 4/3 પાઈ r ક્યુબ બરાબર kt એટલે 84 પાઈ t પ્લસ 36 પાઈ. હવે અહીંયા પાઈ છે, આ બે માં પાઈ છે એટલે પાઈ કોમન ને કેન્સલ. તો 4/3 r ક્યુબ બરાબર 84 t વત્તા 36. હવે આ 3 સામે ગુણાવાના છે અને 4 જાશે છેદમાં. તો 3 સામે ગુણાવશે એટલે અહીંયા વધશે 4r ક્યુબ. હાલો બેયને 3 ગુણાવો. 4 તેરી 12 1 વૈદા 8 તેરી 24 ને 1 25 બરાબર. 36 ગુણ્યા 3 કરવાના છે એટલે આઈ થિંક 108 થશે. 6 તેરી 18 3 તેરી 9 ને 1 10 એટલે 108 બરાબર. હાલો હવે 4 વડે ભાંગી નાખો. આના છેદમાં 4 આના છેદમાં 4 બરાબર. તો 252 ભાંગ્યા 4 કરશી તો આવશે 63 એટલે 63 t અને 108 ભાંગ્યા 4 કરશી આઈ થિંક 27 આવશે. ઓકે હાલો આ r ક્યુબ મળ્યા. તો r કેટલા? આખા ની ઘાત 1 ના છેદમાં 3. હાલો રેડી. આ આપણો નંબર 19. ગોળાકાર બલૂન છે એનું ઘનફળ છે એ ચોક્કસ દરથી વધતું હતું એટલે બરાબર ઘનફળનો વધારો એટલે dv/dt બરાબર k ને v ની ફોર્મ્યુલા મૂકી દીધી આપણે. હવે આગળ d/dt હતા એટલાને સોલ્વ કર્યું. t ની સાપેક્ષે r ક્યુબ નું વિકલન, કારણ કે આટલું તો અચળ હતું એને બહાર રાખ્યું. r ક્યુબ નું થાય 3r² ને dr/dt અને k એમને k નું કા વિકલન ના કર્યું, પણ k નું ક્યાં વિકલન કરવાનું હતું? વિકલન એટલાનું જ હતું ખાલી. d/dt એટલા માટે જ હતા. ત્રણ ગયા 4πr² dr/dt બરાબર k. અલગ કરો, બે બાજુ સંકલન લ્યો એટલે આ સમીકરણ 1 મળ્યું. પછી આ મુકતા ગયા શરૂઆત એટલે t બરાબર 0 ત્યારે r 3 આપ્યા છે. હાલો એ મૂક્યા એટલે c મળ્યા. c ને મૂકી દીધા એટલે મેન સમીકરણ મળ્યું. આ c મૂકો ને મળે એને મેન સમીકરણ કહેવાય. પછીની 3 સેકન્ડ એટલે ટોટલ 3 સેકન્ડ r 6 થાય. મૂક્યા એટલે k મળ્યા. ઓકે હવે આપણે આન્સર મેળવવાનો તો t સેકન્ડ માટે જ મેળવવાનો હતો એટલે આ સમીકરણમાં t ના t જ રાખવાના છે. ઓકે તો હવે ખાલી k મૂકી દે એટલે કામ પૂરું થઈ જાય. તો k મૂક્યા ને કામ પૂરું. r મળી ગયા. ત્રિજ્યા મેળવો. r મળી ગયા. એટલે આ આપણો નંબર 19 નું કામ પૂરું. હાલો ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ લેસી આપણે નંબર 20. હવે 20 21 22 માં ધ્યાન રાખજો. 19 માં થોડોક અલગ હતો. આ એના જેવો નથી. આ થોડોક અલગ છે. બેંકમાં રાખેલ મુદત વાર્ષિક 8% ના દરે સતત વધે છે. હવે આ પછીના ડેટા પછીનું કામ છે. વધે છે, ઘટે છે, ત્યાંથી સ્ટાર્ટ કરવું પડે.
હવે મુદ્દલ વધે છે ને, મુદ્દલ એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ, એટલે મુદ્દલને પી ધારવું પડે. તો ધારો કે ટી સમયે મુદ્દલ પી છે. જી વધે ઘટે હોય એને ધારવાનું. શું વધે છે? મુદ્દલ. તો મુદ્દલ પી છે અને આ ટી સમય, કોઈ કાંઈ સમય નથી એટલે ટી સમય મુદ્દલ પી છે. બરાબર. હવે મુદ્દલમાં થતો વધારો વાર્ષિક 8% ના દરે વધે છે. તો મુદ્દલ વાર્ષિક 8% ના દરે વધે છે. તેથી મુદ્દલ એટલે પી, એટલે પી માં વધારો એટલે ડીપી બાય ડીટી ઈ કેટલો છે? 8%. પણ 8% કોના? હું તમને એમ કહું કે 100 રૂપિયા હોય એમાં 5 રૂપિયા વધે છે, તો તમે 100 માં 5 રૂપિયા વધારશો ને? 100 રૂપિયામાં 5 રૂપિયા વધે તો તમે એમ જ લખશો કે 5 રૂપિયા? નહીં, 100 ના 5 રૂપિયા. બરાબર. એટલે 100 માં 5 રૂપિયા વધે છે, એમ 8% વધે છે. પણ કોના 8%? 100 માં 5% વધે છે, પણ કોના? 100 ના 5% વધે છે એમ. એટલે ડીપી બાય ડીટી બરાબર પી ના 8%. તમને એમ કે ખાલી આટલા ટકા વધે છે, એટલે જેટલા ટકા વધતું હોય જેના વધતા હોય ને એના હોય. મુદ્દલમાં વધે છે તો મુદ્દલના 8%. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો ડીપી બાય ડીટી આ પી ઇન્ટુ R% એટલે R ના છેદમાં 100. હવે તમારી મેથડ પકડાઈ ગઈ. ડીપી અને ડીટી ને અલગ કરો, બંને બાજુ સંકલન લ્યો. તો ટી તો ક્યાંય નથી એટલે પી છે આના, તો પી ને આ બાજુ લઈ લ્યો. R ના છેદમાં 100 તો અચળ છે, ડીટી સામે એટલે 1 ના છેદમાં પી ડીપી અને R ના છેદમાં 100 ડીટી. ચાલો અલગ થઈ જાય એટલે બંને બાજુ સંકલન લેતા. તો 1/p નું શું થશે? log mod p, પણ તમે log p લખશો બરાબર R ના છેદમાં 100 એમને. સોરી, એટલે સંકલનની નિશાની કરવાની પછી સંકલન કરવાનું, અહીં લખી નાખી, વાંધો નહીં. હવે સંકલન 1/p dp બરાબર R ના છેદમાં 100 એમને અને સંકલન dt. હવે 1/p નું થશે log p, R ના છેદમાં 100 એમને અને સંકલન dt એટલે t અને પ્લસ c. આ નંબર 1. ઓકે. હવે જો 10 વર્ષમાં રૂપિયા 100 બમણા થતા હોય તો R ની કિંમત કેટલી? પેલે કેટલા હશે? તમને એમ કીધું કે 10 વર્ષમાં જે 100 રૂપિયા હતા એ બમણા થઈ ગયા, એટલે પેલે જે 100 રૂપિયા હતા એ 10 વર્ષમાં બમણા થઈ ગયા. પણ પેલે કેટલા હતા? 100 રૂપિયા. બસ શરૂઆતમાં કેટલા હતા? 100 રૂપિયા. 10 વર્ષમાં એ 100 વાળા 200 થઈ ગયા, કે ટોટલ 2 વાક્ય બન્યા. શરૂઆતમાં 100 રૂપિયા હતા એનું સ્ટેટમેન્ટ બનાવશે. પછી 10 વર્ષ હોય ત્યારે 200 થઈ ગયા, બમણા થઈ ગયા, એટલે 100 વાળા 200 થઈ ગયા. ત્યારે R કેટલા? બરાબર. ચાલો તો શરૂઆતમાં એટલે t બરાબર 0 ત્યારે p કેટલા? 100. શરૂઆતમાં 100 રૂપિયા હતા, બરાબર. શરૂઆત એટલે 0 તો 100 રૂપિયા હતા. પછી સ્ટેટમેન્ટ એવું બનાવશે જ્યારે સમય 10 હશે, 10 વર્ષ, ત્યારે આ p કેટલા થઈ જાય? 100 ના ડબલ 200 થઈ જાય છે. 10 વર્ષમાં 100 ના બમણા થઈ જાય છે. શરૂઆતમાં તો 100 હતા ને. ઓકે, મૂકી સમીકરણ 1 માં. હવે તમે આની પહેલાનો દાખલો ગણો. તમે જ્યારે t બરાબર 0 લેશો ને તો તમને c જ મળે, બરાબર. t બરાબર જ્યારે 0 હશે ત્યારે એનું કામ શું? c મેળવવા માટે. હાલો મૂકીએ ડેટા. p એટલે 100
એટલે log 100 t એટલે 0 અને પ્લસ c, તેથી c બરાબર કેટલા આવ્યા? log 100. c ની કિંમત સમીકરણ 1 માં મૂકી દે એટલે એ આપણું મેઇન સમીકરણ થશે. c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તેથી log p r t ના છેદમાં 100 વત્તા c, અને c એટલે log 100. log 100 ને આ બાજુ લઈ લ્યો. log p માઇનસ log 100 બરાબર r t ના છેદમાં 100. log માં બાદબાકી એટલે ભાગાકાર. log p ના છેદમાં 100 બરાબર r t ના છેદમાં 100. log કાઢો એટલે સામેની વસ્તુ e ની ઉપર જાય. p ના છેદમાં 100 બરાબર e રેઝ ટુ r t ના છેદમાં 100. આ નંબર 2. હવે t બરાબર 10. 10 વર્ષમાં 100 છે એ બમણા થઈ જાય છે. t બરાબર 10 ત્યારે p કેટલા થઈ જાય છે? 200. હાલો મૂકો સમીકરણ 2 માં. p એટલે 200 ના છેદમાં 100 e રેઝ ટુ, હવે t કેટલા? 10 એટલે 10r ના છેદમાં 100. 200 ભાગ્યા 100 એટલે 2 e રેઝ ટુ 10r ના છેદમાં 100. બરાબર. હવે બે બાજુ log લેવું પડશે, કારણ કે આપણે r મેળવવાના છે. r ઘાતમાં જઈને આગળ ઉતારવા બે બાજુ log લેવું પડશે. એટલે જનરલી તમે r રાખ્યું હોત ને તો હાલત, તો વાંધો નહીં. ચાલો બંને બાજુ log લઈ લઈએ. log 2 log e રેઝ ટુ 10r છેદમાં 100. r છેદમાં 100 આગળ આવી જશે ને log e એટલે 1 થશે. હાલો આપણે r ને કરતા બનાવવાના છે. તો r બરાબર શું? 100 ગુણાકારમાં ને 10 ભાગાકારમાં, એટલે log 2 ગુણ્યા 100 ભાગ્યા 10. આ 100 ભાગ્યા 10 એટલે આપણે એને 10 કરી નાખીએ હમણાં. log 2 ની કિંમત કેટલી? 0.3010. પણ ધ્યાન રાખવું, તમે log 2 લખો અને અહીંયા 10 બેઝ લખો ને તો 0.3010. આપણો આખો log છે ને 10 ના બેઝ ઉપર છે, e ના બેઝ ઉપર નથી. અહીંયા તમે કાંઈ નો લખો તો કાંઈ નો એટલે શું હોય? e હોય. કાંઈ બેઝ ના હોય એટલે e હોય. તો જ્યારે અહીંયા કાંઈ નો હોય એટલે e હોય ત્યારે તમે 0.3010 ના લખી શકો. e બેઝ માંથી 10 બેઝ માં કન્વર્ટ કરવા માટે 2.303 ગુણાવવા પડે. ફિઝિક્સમાં કે કેમિસ્ટ્રીમાં ક્યાંક જોયેલું હશે, મેથ્સમાં આવી ગયું હશે કદાચ. બરાબર. ઓકે. log 2 લખેલા હોય ને કાંઈ બેઝ નો એટલે e બેઝ હોય તો log 2 ની કિંમત મૂકવાની, 2.303 ગુણાવી દેવાના. ચાલો તો 2.303 ગુણ્યા 0.3010 અને ગુણ્યા 10. એક 0 ગયા. બરાબર. હાલો હવે આપણે કેલ્ક્યુલેશન કરશી. બે 303 ગુણ્યા 0.3010 ગુણ્યા 10 એટલે 6.93 આવે છે. 6.93 ને અહીંયા આપણે ટકા લખશી, કારણ કે r છે ઈ શું છે? r ટકાના દરે વધે છે. r ટકા. બરાબર. r છે ઈ પર્સન્ટેજમાં જોવું જોઈએ. એનો એકમ જ પર્સન્ટેજ એવું માની લઈએ કે તમારે આન્સર પર્સન્ટેજમાં r
ખાલી જગ્યા પર્સન્ટેજ મળે એમ. તમારે આ પર્સન્ટેજમાં મેળવવાના હતા. તમને ક્વેશ્ચનમાં પર્સન્ટેજ આપશે, આમાં ભલે ના આવે. રેડી? હવે આપણે હજી આની પ્રેક્ટિસ કરશે એટલે ખબર પડતી જશે કે ભાઈ આ મેથડ શું કહેવા માંગે છે. હાલો ને પછીનો નવો દાખલો દે લઈ લઈએ. હાલો ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ લઈએ આપણે 19 20 પછી 21. બરાબર? વળી પાછો બેંક વાળો દાખલો છે. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% ના દરે વધે છે. આમાં 8% ના દરે વધતું હતું, આમાં 5% ના દરે વધે છે. ઓકે, તો શું ધારવું પડશે? જે વધતું હોય મુદ્દલ, તો ધારો કે ટી સમયે મુદ્દલ પી છે. હવે અહીં મુદ્દલ વાર્ષિક 5% ના દરે સતત વધે છે. તેથી મુદ્દલનો વધારો એટલે ડીપી બાય ડીટી કેટલો? 5%. કોના 5%? પી ના. એટલે પી ના 5%. બરાબર? હાલો, તેથી ડીપી બાય ડીટી આ પી અને 5% એટલે 5/100. તેથી ડીપી બાય ડીટી આ કેટલા? 20. એટલે p/20. હાલો, p ને આ બાજુ લઈ આવો. 1/p ડીપી અને 1/20 વધ્યા ડીટી. p ખાલી નીચે આવ્યા, આ 20 હતા અહીંયા અને ડીટી સામે. ડીપી અને ડીટી અલગ થઈ ગયા એટલે બંને બાજુ સંકલન લેતા. હાલો, બંને બાજુ સંકલન લેતા એટલે સંકલન 1/p ડીપી આ 1/20 એમલેમ અને સંકલન ડીટી. બરાબર? 1/p ડીપી ને 1/20 બહાર રાખ્યા અને સંકલન ડીટી. હાલો, 1/p નું થશે log p 1/20 એમનેમ into t plus c. હવે સમયની શરૂઆત, તો બેંકમાં ₹1000 થાપણ તરીકે મૂક્યા છે એટલે પેલે 1000 મૂકેલા છે એટલે ઈ શરૂઆતના રૂપિયા. તો t બરાબર 0 ત્યારે મુદ્દલ p કેટલી છે? 1000. મૂકો ડેટા. આમાંથી શું મળશે? c. તો p એટલે 1000 એટલે log 1000 બરાબર t ની કિંમત 0 અને પ્લસ c. તો c બરાબર આવ્યા log 1000. હાલો, c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો log p બરાબર t/20 પ્લસ c અને c એટલે log 1000. હાલો, log 1000 ને સામે લઈ જાઓ. log p માઇનસ log 1000 બરાબર t/20. log માં બાદબાકી એટલે ભાગાકાર. તો log p/1000 બરાબર t/20. log કાઢો એટલે સામેની વસ્તુ e ની ઉપર જાય એટલે p/1000 બરાબર e રેસ ટુ t/20. c મુકાઈ ગયા છે એટલે સમીકરણ 2 આપણું મેઇન સમીકરણ થશે. ઓકે, હાલો હવે તો 10 વર્ષમાં તે કેટલા થશે? 10 વર્ષ પછી તે કેટલા થશે એટલે 10 વર્ષ પછી મુદ્દલ કેટલી? તો હવે જ્યારે t બરાબર 10 વર્ષ ત્યારે p કેટલા?
મૂકો સમીકરણ 2 માં p ના છેદમાં 1000 તો એમને જ રાખવા પડશે e રેસ ટુ t ના છેદમાં 20 t એટલે 10 તો 10 ના છેદમાં 20 હાલો p ના છેદમાં 1000 e રેસ ટુ 10 ના છેદમાં 20 એટલે e રેસ ટુ 1/2 આવ્યું હવે e રેસ ટુ 1/2 છે લોગ લગાડશી તો જ ભેગું થશે આપણે બરાબર લોગ લગાડશી તો પછી અહીંયા પ્રોબ્લેમ થઈ જશે આ p ના છેદમાં 1000 છે અહીંયા લોગ લગાડશો એટલે લોગમાં વળી પાછો ભાગાકાર એટલે બાદબાકી આવશે બરાબર હવે શું કરાય ક્વેશ્ચનમાં જોવો કાઉન્સમાં કંઈક આપેલું હતું e રેસ ટુ 0.5 ની કિંમત 1.648 આ 1/2 એટલે 0.5 જ કહેવાય e રેસ ટુ 0.5 ની કિંમત તમને તૈયાર આપી જ આવા કેસમાં તૈયાર આપી દઈએ 1.648 એટલે p ના છેદમાં 1000 હાલો આની કિંમત કેટલી 1.648 બરાબર હાલો હવે p ને સામે લઈ જાવ સોરી p નહીં 1000 ને સામે લઈ જાવ એટલે 1.648 ગુણ્યા 1000 તો આના છેદમાં 1000 જ આવશે ને એટલે p કેટલા 1648 રૂપીસ આગલા દાખલામાં જેમ r ટકે વધતું હતું તો r ટકે r આવ્યા હતા 6.93 ત્યારે ઓલા 100 વાળા 200 થતા હતા એમ જો અહીંયા 5% આપ્યું છે એટલે જનરલી 6.93% હોય આપણે આગલા દાખલામાંથી અનુસરીએ તો 6.93% હોય ને ત્યારે 100 રૂપિયા વાળા 200 થાય અને 6.93% હોય ત્યારે જો 100 રૂપિયા વાળા 200 થતા હોય તો 1000 રૂપિયા વાળા 2000 થાય હવે ટકાવારી ઘટી 6.93 ને બદલે કેટલા ટકા છે 5% તો 5% માં તો કઈ 1000 ના 2000 થવાના જ નથી 2000 કરતા ઓછા જ થવાના છે એટલે કેટલા આવ્યા 5% આપ્યું તો એટલે 1648 બરાબર તો આ થઈ તમારી મેથડ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે c ક્યારે મળે જ્યારે તમે t બરાબર 0 મૂકો ને ત્યારે આનું કામ જ t બરાબર 0 એટલે શરૂઆતનો સમય 0 હોય ત્યારે તમને c મળશે શરૂઆતના સમયમાં c મળે ઓકે હાલો તો આ આપણું 21 સુધીનું કામ પૂરું થયું બરાબર હવે એક 22મું બાકી 23મું આપણે કરી નાખ્યું છે અને 9.4 ના રિલેટેડ ઉદાહરણ બાકી છે આપણે પછી 9.4 સુધીનું બધું કામ પૂરું થઈ જશે ને તમને આ જે નવી મેથડ છે હવે મગજમાં બેસી ગઈ છે આને શું કરવાનું તમારે 2-3 વાર ગણી લેવાનું ખાલી ફેરબુક પૂરતું જ નહીં બરાબર તમારે રફમાં તમારી જાતે ક્વેશ્ચન લખો બાકી બધું નહીં હા ફૂલ પર જ જોઈ લેવાનું શું છે એકવાર ક્યાં સુધી ગણવાનું જ્યાં સુધી પોઈન્ટ ટુ પોઈન્ટ તમે બધું પરફેક્ટ લખ્યું હોય ને ઓલો આન્સર સુધી તમે પહોંચ્યા હો 1648 ત્યાં સુધી તમારી જાતે તમે ગણતા હોવા જોઈએ ઓકે સારું તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં નંબર 22 થી 22 લઈ લઈને પછી ઉદાહરણ લેશી ત્યાં સુધીનું કામ પૂરું થાય